નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 11 કે જેનું નામ છે ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન, કે જેમાં આપણે શું ભણવાનું છે તો આલ્કોહોલ ભણશું, ફિનોલ ભણશું અને ઇથર ભણશું. આ ત્રણનો આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરનો ટોપિક છે 11.1 કે જેની અંદર આપણે ઓક્સિજન યુક્ત જે કાર્બનિક સંયોજન છે એ કાર્બનિક સંયોજનોનું આપણે વર્ગીકરણ જોશું. પણ એ વર્ગીકરણ માત્ર ને માત્ર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ ત્રણનું જ જોવાનું છે. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડના જે જુદા જુદા વ્યુત્પન્નો મળે છે એનો અભ્યાસ આપણે આના પછીના ચેપ્ટરની અંદર કરશું અને આ આપણા ચેપ્ટરનો પહેલો વિડીયો થશે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કેટલીક અગત્યની બાબતોની. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના જે સંયોજનો છે એ સંયોજનો પ્રક્ષાલકોની અંદર, પ્રક્ષાલકો યાની જુદા જુદા પ્રકારના જે છે એ સાબુ, જુદા જુદા પ્રકારના સાબુ, ડિટર્જન્ટ એ બધું આપણને જે જોવા મળે છે એ પ્રક્ષાલકોની અંદર જુદા જુદા જે જીવાણુનાશી પદાર્થો છે એ જીવાણુનાશી પદાર્થોની અંદર અને કેટલાય સુગંધીદાર પદાર્થો છે એના મૂળભૂત ઘટકો તરીકે આવા ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો કે જેમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો સમાવેશ કરીએ છીએ એ એની અંદર હોય. તમે સાથે સાથે એ વસ્તુ પણ જાણતા હશો કે જે કપૂર છે એની અંદરથી પણ આપણને સ્પેસિફિક સ્મેલ આવતી હોય, સારી ગંધ આવતી હોય એમાંથી, તો એમાંથી જે સુગંધ આવે છે એની પાછળનું કારણ પણ એમાં રહેલો કીટોન ક્રિયાશીલ સમૂહ છે. તો એ જ રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર પણ આવા જુદા જુદા બેઝિક પદાર્થો બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. સામાન્ય રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આપણને કેવી રીતે મળે? તો જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એ હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર બે જ ઘટકો હોય, એક હાઇડ્રોજન હોય ને એક કાર્બન હોય, એટલા માટે તેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. તો જો એ હાઇડ્રોકાર્બનના એક અથવા તો એક કરતાં વધારે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અન્ય પરમાણુ અથવા પરમાણુના સમૂહ વડે થાય તો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનનું નિર્માણ થાય. અને તમે જાણો છો કે આ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે સંયોજનો છે એ સંયોજનોમાં જો ક્રિયાશીલ સમૂહ બદલાઈ જાય ને તો એના બધા જ રાસાયણિક ગુણધર્મો, એના જુદા જુદા ઉપયોગો એ બધાની અંદર ફેરફાર આપણને જોવા મળે, કારણ કે એની અંદર રહેલો મૂળભૂત જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ જ બદલાઈ ગયો છે. ચલો, તો અત્યારે આપણે વાત કરી કાર્બનિક સંયોજન. કાર્બનિક સંયોજનની અંદર હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બનની આપણે વાત કરીએ તો આપણે આ પ્રકારે હાઇડ્રોકાર્બનની વાત કરીએ. દાખલા તરીકે અહીં આપણે લીધેલો છે ઇથેન. તો આ છે ઇથેન. રેડી? અને સાથે સાથે હું એક લઈ લઉં છું બેન્ઝીન. તો આ બેન્ઝીનની અંદર આ બધી જ જગ્યાએ હાઇડ્રોજન હોય, બરાબર? તો આમાં રહેલા આ બંને હાઇડ્રોકાર્બનમાં આપણે સમાવિષ્ટ કરીએ છીએ. હવે આમાં રહેલા જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કરવું છે. આ હાઇડ્રોજન હું કાઢી નાખું અને એ હાઇડ્રોજનની જગ્યાએ હું મૂકી દઉં OH, બરાબર? તો આને શું કહેવાય? આલ્કોહોલ. આની જગ્યાએ જો હું OH મૂકી દઉં તો આને શું કહેવાય? ફિનોલ. તો આ કેવી શૃંખલા થઈ? આલ્કાઇલ શૃંખલા. યાની આલ્કાઇલ શૃંખલામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યારે આપણે કરીએ OH સમૂહ વડે તો આપણને આલ્કોહોલ મળશે, અને એરોમેટિક વલયની અંદર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે OH સમૂહ વડે કરી નાખીએ તો આપણને ફિનોલ મળશે. યાની ફિનોલ એટલે શું? તો ફિનોલમાં OH ફંક્શનલ ગ્રુપ છે ને એ સીધું યુકેલના નિયમનું પાલન કરતા જે એરોમેટિક વલય છે એની સાથે જોડાયેલું હોય. તો આને ફિનોલિક કમ્પાઉન્ડ કહેવાય. આનું તો આપણે સ્પેશિયલ નામ જ ફિનોલ આપી દઈશું. પણ જો OH sp3 સંકૃત આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એનો આપણે સમાવેશ કરશું આલ્કોહોલની અંદર. તો અહીં એલિફેટિકની અંદર જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે OH સમૂહ વડે કરી નાખીએ તો આપણને આલ્કોહોલ મળશે. ક્યારે? એલિફેટિક આપણને જે હાઇડ્રોકાર્બન આપેલો છે એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે જો OH વડે કરી નાખીએ તો આલ્કોહોલ મળશે. પણ જે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, એરોમેટિક હાઇડ્રોકાર્બન એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે OH સમૂહ વડે કરશું તો આપણને ફિનોલ મળશે. હાઇડ્રોજનના વિસ્થાપન OH સમૂહ વડે કરવાથી આ જે આલ્કોહોલ અને ફિનોલ આપણને બે ટાઈપ મળે છે એ કયા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે એને આધારે છે. આ પ્રકારના જે સંયોજનો છે એ સંયોજનો ખૂબ જ અગત્યના છે. એનો ઉદ્યોગોની અંદર પણ આપણે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય અને રોજિંદા જીવનની અંદર પણ આપણે એનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય. દાખલા તરીકે લાકડાના જે ફર્નિચર છે એ ફર્નિચરને પોલિશ કરવા માટે જે સ્પિરિટ આપણે વાપરતા હોઈએ છીએ એ સ્પિરિટ ઇથેનોલ ધરાવતું એક કમ્પાઉન્ડ છે.
આ ઉપરાંત ખાદ્ય શર્કરાની અંદર તમે જે છે એ ખાંડ લઈ શકો, યાની સુક્રોઝ લઈ શકો, ગ્લુકોઝ લઈ શકો, ગેલેક્ટોઝ લઈ શકો. તો આવી કોઈ પણ પ્રકારની આપણે જે છે એ ખાદ્ય શર્કરા લઈ લઈએ તો ખાદ્ય શર્કરાની અંદર OH ક્રિયાશીલ સમૂહ હોય. વસ્ત્ર બનાવવા માટે જે કપાસનું રૂ વપરાય છે એ કપાસના રૂની અંદર 95% જેટલું સેલ્યુલોઝ રહેલું હોય. સેલ્યુલોઝ છે એ બીટા ગ્લુકોઝનું પોલિમર છે. બીટા ગ્લુકોઝમાંથી એનું પોલિમર કેવી રીતે બને, સેલ્યુલોઝનું બંધારણ કેવું હોય, યાની કે આ જે વસ્ત્રો છે એ વસ્ત્રોની અંદર વપરાતું જે સેલ્યુલોઝ છે કેવા પ્રકારનું બંધારણ દર્શાવતું હોય તેની ચર્ચા આપણે જૈવિક અણુઓની અંદર કરશું. લખવા માટે ઉપયોગમાં લેવાતો જે કાગળ છે એ કાગળ પણ સેલ્યુલોઝનો બનેલો હોય, એની અંદર પણ આવા ઘણા બધા OH સમૂહો રહેલા હોય. માનો કે આપણે કાગળની વાત કરીએ તો જે આપણે પેપર લઈએ છીએ એ પેપર કેટલી જગ્યાએ વપરાતું હોય. તો આ જે કાગળ છે એ નોટબુકોની અંદર વપરાતો હોય, પુસ્તકોની અંદર વપરાતો હોય, ન્યૂઝપેપરની અંદર વપરાતો હોય, ચલણી નોટોની અંદર અને ચેકબુકની અંદર પણ એ જ પ્રકારના કાગળ વપરાતા હોય. જુદા જુદા જે સર્ટિફિકેટ્સ છે એની અંદર પણ આપણે એનો ઉપયોગ કરતા હોય. ફોટોગ્રાફી માટેના જે ફોટોગ્રાફિક પેપર હોય એની અંદર પણ સેલ્યુલોઝ ચોક્કસ પ્રકારના વપરાતા હોય. જુદી જુદી વાર્તાઓની બુક હોય અથવા કોઈની ડાયરી હોય, એ બધાની અંદર આપણને સેલ્યુલોઝ જોવા મળે છે. ને એ બધાને સેલ્યુલોઝને આપણે ઝીણવટપૂર્વક જોઈએ તો સેલ્યુલોઝ શું છે, તો વાસ્તવમાં સેલ્યુલોઝ OH ફંક્શનલ ગ્રુપ ધરાવતું કાર્બનિક પદાર્થ છે. તો આમ આવા જે સંયોજનો છે એ આપણા માટે ખૂબ અગત્યના છે. તો જે આપણા માટે ખૂબ અગત્યના છે એનું આપણે વર્ગીકરણ કરીએ, કારણ કે એનું વર્ગીકરણ કરવાથી એના અભ્યાસની અંદર આપણને સરળતા પ્રાપ્ત થાય છે. માનો કે આપણે લઈ લઈએ હાઇડ્રોકાર્બન. તો આ જે હાઇડ્રોકાર્બન છે એ હાઇડ્રોકાર્બનની અંદર બે પ્રકારના હાઇડ્રોકાર્બન આપણને જોવા મળશે. એક આપણને જોવા મળશે એલિફેટિક અને બીજા જે હશે એ હશે એરોમેટિક. આ એલોફેટિક જે હાઇડ્રોકાર્બન છે એમાં રહેલા એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે OH વડે કરી નાખીએ તો આપણને મળશે ROH. આને આપણે કહીશું આલ્કોહોલ. અને જો એરોમેટિક સંયોજન છે એમાં રહેલા એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ વડે કરી નાખવામાં આવે તો એને આપણે કહીશું ફિનોલ. તો અહીં આજે બધા જે છે એ બધાને આપણે ફિનોલિક કમ્પાઉન્ડ કહીશું. આ બધા જ ફિનોલિક કમ્પાઉન્ડ છે કારણ કે એની અંદર એરોમેટિક જે કમ્પાઉન્ડ છે, એરોમેટિક રિંગ છે, એના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થયેલું છે. બરાબર. પછી એમાં એક જગ્યાએ વિસ્થાપન થયું હોય, બે જગ્યાએ થયું હોય, 3 જગ્યાએ થયું હોય, પણ મૂળભૂત વર્ગીકરણ આપણે જે આલ્કોહોલ અને ફિનોલમાં કરીએ છીએ એ આપણે આ રીતે કરી શકીએ. ઓકે, તો ચલો આના પરથી આપણે કહી શકીએ કે આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલમાં એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય ને એ એલિફેટિક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને દાખલ થયેલા હોય, યાની એલિફેટિક પ્રણાલીનો જે કાર્બન છે એ કાર્બન સાથે જોડાયેલા હોય. જ્યારે ફિનોલ હોય તો ફિનોલની અંદર શું હોય, તો ફિનોલની અંદર OH સમૂહ છે એ એરોમેટિક પ્રણાલી જે હતી એના કોઈ પણ કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોય. રેડી? માનો કે આપણને કોઈ બંધારણ આ પ્રકારનું આપે અને તમને પૂછે કે આ આલ્કોહોલ છે કે ફિનોલ છે, ચાલો મને જણાવો જોઈએ, આ આલ્કોહોલ છે કે ફિનોલ છે? તો આ છે આલ્કોહોલ. બરાબર. પણ જો OH અહીં જોડાયેલું હોય તો આ જે OH છે એ ફિનોલિક OH છે. રેડી? તો OH ક્યાં જોડાયેલો છે એના ઉપર એ આધારિત હોય. માનો કે આપણને આવી રીતનું સંયોજન આપેલું છે તો આને આપણે આલ્કોહોલ કહેશું અને વાસ્તવમાં આનું નામ પણ આપણે આપીએ છીએ બેન્ઝાઇલ આલ્કોહોલ. રેડી? ક્લિયર? ચાલો, તો આ રીતે આલ્કોહોલ અને ફિનોલને આપણે વર્ગીકૃત કરી શકીએ. હવે આપણને જે આલ્કોહોલ અને ફિનોલ મળે છે એ આલ્કોહોલ અને ફિનોલની આપણે વાત કરીએ તો આલ્કોહોલનું બંધારણ આમ હોય ROH. ફિનોલના બંધારણને આપણે દર્શાવી દઈએ એ ROH. બરાબર. આમાંથી જો હાઇડ્રોજન જાય તો આપણે દર્શાવીએ છીએ RO- વડે, આને આપણે દર્શાવીએ છીએ ARO- વડે. તો આને કહેવાય આલ્કોક્સી. આને કહેવાય કહેશું એરાઇલોક્સી. રેડી? તો આલ્કોક્સી કોને કહેવાય, એરાઇલોક્સી કોને કહેવાય, આટલું ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે ત્યાંથી આગળ જઈએ. માનો કે મારી પાસે એક હાઇડ્રોકાર્બન છે CH3 CH2 CH3. આ CH3ના જે 3 હાઇડ્રોજન છે એ હું આવી રીતે દર્શાવી દઉં H અને H. આના એક હાઇડ્રોજનનું હું વિસ્થાપન કરી નાખું છું. તો વિસ્થાપન આપણે કરશું એટલે આપણને મળશે આમ. કોના વડે વિસ્થાપન કરીએ? આલ્કોક્સી વડે.
અથવા તો કોના વડે વિસ્થાપન કરીએ તો અથવા આપણે એનું વિસ્થાપન કરી નાખીએ એરાઇલ ઓક્સી વડે. તો આ જે સંયોજન મળે છે એ સંયોજનને આપણે કહેશું ઈથર. આ પણ ઈથર છે અને આ પણ ઈથર છે. તો આપણે ઈથરને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ તો ઈથરને હાઇડ્રોકાર્બનમાંથી વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. જો હાઇડ્રોકાર્બનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી અથવા તો એરાઇલોક્સી સમૂહ વડે થાય તો મળતા જે સંયોજનો છે એને આપણે ઈથર કહીએ છીએ. પછી અહીં જે હાઇડ્રોકાર્બન છે એ એલિફેટિક હોય તોય ભલે અને એરોમેટિક હોય તોય ભલે. રેડી? તો આ રીતે આપણને ઈથર મળે. આ ઈથરને બીજી રીતે આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો બીજી રીતે આપણે આમ વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ ઈથરને આપણે બીજી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. દાખલા તરીકે ROH આ છે આલ્કોહોલ અને AROH આ છે ફિનોલ. રેડી? તો અહીં આપણે આવું કહી શકીએ કે આલ્કોહોલ અને ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું હાઇડ્રોજન પણ કયો હાઇડ્રોજન? હાઇડ્રોક્સિલ સમૂહમાંનું હાઇડ્રોજન એનું વિસ્થાપન જો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે. કોના વડે? આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો ઈથર બને છે. તો આ ઈથરની બીજી વ્યાખ્યા થઈ. કેવી રીતે? આલ્કોહોલ અને ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહમાંના હાઇડ્રોજનનું કઈ માના? હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહમાંના. અહીંયા બીજો CH3 જોડાયેલો તો આ હાઇડ્રોજન નહીં, આ હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો આપણને ઈથર મળે છે. તો આ રીતે ઈથર મળે. તો અહીં આપણે ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનના ઘણા બધા પ્રકાર હોય છે પણ એમાંથી આપણે ત્રણ જે વર્ગ આલ્કોહોલ, ફિનોલ અને ઈથર એ ત્રણના જુદા જે ગુણધર્મો આપણને જોવા મળે છે, રાસાયણિક સક્રિયતા જોવા મળે છે, એના વિવિધ પ્રકારના જે સંયોજનો જોવા મળે છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરશું. અને આ વર્ગીકરણ કરવા પાછળનું કારણ શું છે તો વર્ગીકરણ કરવાથી જે અભ્યાસ છે એ અભ્યાસ સરળ બને. કારણ કે રાસાયણિક ક્રિયાશીલ સમૂહ જો એની અંદર સરખો હોય તો એના રાસાયણિક ગુણધર્મો સમાન આપણને જોવા મળતા હોય છે. તો એ આલ્કોહોલ, ફિનોલ અને ઈથરનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણની આપણે વાત કરી લઈએ. તો પહેલાં આપણે વાત કરીએ આલ્કોહોલ અને ફિનોલની અંદર કેટલા OH ક્રિયાશીલ સમૂહ રહેલા છે એ ક્રિયાશીલ સમૂહને આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. જો આલ્કોહોલ અને ફિનોલની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહ જે OH ક્રિયાશીલ સમૂહની સંખ્યા જો 1, 2 કે 3 અથવા તો એના કરતાં વધુ હાઇડ્રોક્સિલ સમૂહ રહેલા હોય તો તેને અનુક્રમે 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય અને ઘણા બધા હોય તો એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પોલીહાઇડ્રિક સંયોજન તરીકે આપણે એને ઓળખશું. ચલો અહીં જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે દર્શાવીએ તો આપણને આ રીતનું એક સંયોજન આપેલું છે. આ રીતનું જે સંયોજન આપેલું છે એ સંયોજનમાં OH ફંક્શનલ ગ્રુપની સંખ્યા 1 છે માટે આપણે એને મોનોહાઇડ્રિક કહેશું. આ જે બીજું સંયોજન છે એમાં OH સમૂહની સંખ્યા 2 છે માટે એને ડાયહાઇડ્રિક કહેશું. અહીં ગ્લિસરીનનું બંધારણ આપેલું છે કે જેમાં 3 OH સમૂહ છે જેને આપણે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. આ મોનોહાઇડ્રિક આલ્કોહોલ નામ શું થશે આનું? ઇથેનોલ. આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ કે જેનું પ્રચલિત નામ છે ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ. અને આ ત્રીજું કે જેનું નામ છે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. રેડી? તો આ એક OH ક્રિયાશીલ સમૂહ એટલે મોનોહાઇડ્રિક, અહીં 2 OH ક્રિયાશીલ સમૂહ એટલે ડાયહાઇડ્રિક અને અહીં 3 OH ક્રિયાશીલ સમૂહ છે એટલે ટ્રાયહાઇડ્રિક. પણ છે કેવા? બધા આલ્કોહોલ ટાઈપના છે કારણ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ એલિફેટિક કાર્બન છે. ચલો હવે આપણે એમાંથી જો મોનોહાઇડ્રિક આલ્કોહોલની વાત કરીએ તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ આગળ કાર્બન સાથે જોડાયેલો હશે. એ કાર્બન કયો છે? sp3 સંકૃત કાર્બન છે, sp2 સંકૃત કાર્બન છે, sp સંકૃત કાર્બન છે. એને આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકતા હોઈએ. તો એમાં આપણે એક ટાઈપ લઈએ કે આપણો જે OH ક્રિયાશીલ સમૂહ છે એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો શું? તો એ સંયોજનોની અત્યારે આપણે જે છે એ વાત કરવાની છે. તો આલ્કોહોલના આ જે સંયોજનો છે એ સંયોજનોની અંદર જે OH
OH સમૂહ છે એ OH સમૂહ ક્યાં જોડાયેલો હોય? sp3 સંકૃત કાર્બન છે એની સાથે જોડાયેલો હોય તો એને આપણે 10 20 અને 30 ની અંદર આવી રીતે વર્ગીકૃત કરી શકીએ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન જો અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેશું, અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક આલ્કોહોલ કહેશું, અને અન્ય 3 સાથે જોડાયેલો હોય તો એને આપણે તૃતીયક આલ્કોહોલ કહેશું. તો આ રીતે આપણે એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કહી શકીએ. ચાલો, પ્રાથમિક આલ્કોહોલ આ આગળ એક જ સાથે જોડાયેલો હશે એટલે અહીં શું હશે? H2 હશે. બરાબર. તો પ્રાથમિક આલ્કોહોલ હોય ને એની અંદર હંમેશા ફંક્શનલ ગ્રુપ CH2OH થતું હોય, કારણ કે આગળ એક જ જગ્યાએ જોડાયેલો છે અને આ બે જગ્યાએ આગળ જોડાયેલો હોય. અહીં પણ R હોઈ શકે, અહીં R અથવા R' હોઈ શકે. તો એક બાજુ તો આ OH થી જોડાયેલો છે, તો હવે આની પાસે એક જ H રહે, તો આવો જે OH હોય એને આપણે દ્વિતીયક આલ્કોહોલ કહીએ છીએ. અને દ્વિતીયક આલ્કોહોલની અંદર ઓલવેઝ આ પ્રકારનું ફંક્શનલ ગ્રુપ હોય. અને જો 3 જગ્યાએ R સાથે જોડાયેલો હોય, યાની આ OH જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે R, R' અને R', 3 જગ્યાએ આલ્કાઇલ શૃંખલા રહેલી હોય, યાની OH જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે જો હાઇડ્રોજન ન રહેલો હોય તો એને આપણે તૃતીયક આલ્કોહોલ કહેશું. ચતુર્થક આલ્કોહોલ ન હોય. ખ્યાલ છે ને? ચાલો, તો આ રીતે જે sp3 સંકૃત કાર્બન સાથે જો OH ફંક્શનલ ગ્રુપ જોડાયેલું હોય તો એને આગળ 10 20 અને 30 ની અંદર આપણે આ રીતે વર્ગીકૃત કરી શકીએ. બીજો આની અંદર જે પ્રકાર છે એ પ્રકાર આવશે એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલની અંદર શું હોય તો તમે જાણો છો, એલાઇલિક આલ્કોહોલમાં OH જે જોડાયેલો છે ને એ તો sp3 સંકૃત સાથે જ જોડાયેલો હોય. આ રીતનું આપણને આની અંદર બંધારણ મળતું હોય. આની સાથે જોડાયેલો છે OH, પણ આ આગળ કોની સાથે જોડાયેલો હોય તો એ ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોય. આ જે કાર્બન છે એ કાર્બનને આપણે એલાઇલિક કાર્બન કહીએ છીએ. રેડી? તો આ એલાઇલિક કાર્બનની આપણે વાત કરીએ તો એલાઇલિક કાર્બનની અંદર અહીં જે OH છે એ કાર્બન સાથે જોડાયેલો હોય. એ કાર્બનનું તો sp3 સંકરણ જ હોય, પણ એ કાર્બન આગળ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય, યાની કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય. તો આવો જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને આપણે શું કહેશું? એલાઇલિક આલ્કોહોલ કહેશું. તો એલાઇલિક આલ્કોહોલમાં આપણે આવું કહી શકીએ કે આમાં જે OH ફંક્શનલ ગ્રુપ છે એ તો sp3 સંકૃત કાર્બન સાથે જ હોય, પણ એ sp3 સંકૃત કાર્બન 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 દ્વિબંધ સાથે જોડાયેલો હોય, યાની OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીનો જે sp3 સંકૃત કાર્બન પરમાણુ હોય એની સાથે જોડાયેલો હોય કે જે કાર્બનને આપણે એલાઇલિક કાર્બન કહીએ છીએ. માટે આવા પ્રકારના જે આલ્કોહોલ છે એને આપણે એલાઇલિક આલ્કોહોલ કહીએ છીએ. ચાલો, આ એલાઇલિક આલ્કોહોલની આપણે વાત કરીએ તો આ રીતે એલાઇલિક આલ્કોહોલ મળે. આ OH જે કાર્બન સાથે જોડાયેલો છે એનું sp3 હાઇબ્રિડાઇઝેશન છે, પણ એ આગળ કેની સાથે જોડાયેલા છે? કાર્બન કાર્બન દ્વિબંધ સાથે. એ જ રીતે અહીં આ કાર્બન કાર્બન દ્વિબંધ એની સાથે જોડાયેલો કાર્બન એટલે આ એલાઇલિક કાર્બન સાથે OH જોડાયેલો છે. આ કાર્બન કાર્બન દ્વિબંધ એની સાથે જોડાયેલો આ એલાઇલિક કાર્બન એના ઉપર OH છે એટલે આપણે એને શું કહેશું? એલાઇલિક આલ્કોહોલ. આ એલાઇલિક આલ્કોહોલમાં OH જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે અન્ય એક જ કાર્બન જોડાયેલો છે એટલે આપણે પ્રાથમિક એલાઇલિક કહેશું, આને આપણે કહેશું દ્વિતીયક એલાઇલિક, અને આ 3 કાર્બન સાથે અને આ 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કહેશું. ખ્યાલ આવે છે? માનો કે હું તમને MCQ ની અંદર એવું પૂછી નાખું કે તૃતીયક એલાઇલિક આલ્કોહોલ મિનિમમ કેટલા કાર્બનથી ચાલુ થાય, તો તૃતીયક એલાઇલિક આલ્કોહોલ આપણે બનાવવો હોય, તૃતીયક એલાઇલિક આલ્કોહોલ તો મિનિમમ કેટલા કાર્બનની જરૂર પડે? અહીંયા એક મૂકી દો, અહીંયા એક મૂકી દો એટલે 3 ને 2 5 કાર્બનથી એલાઇલિક આલ્કોહોલ ચાલુ થાય. રેડી? કયો? 30. 10 જોતો હોય તો 3 કાર્બનથી ચાલુ થાય, 20 જોતો હોય તો આ 3 અને અહીં 1 4 થી ચાલુ થાય, અને 30 જોતો હોય તો 5 થી ચાલુ થાય. ઓકે? તો આવી બધી વસ્તુ ધીમે ધીમે નોંધતું જવાનું. ચલો, એના પછીની ટાઈપ જોઈએ તો બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ બેન્ઝાઇલિક આલ્કોહોલની અંદર પણ સેમ કન્ડિશન હોય. આમાં જે OH છે એ OH ક્યાં જોડાયેલો હોય તો OH તો sp3 સંકૃત કાર્બન સાથે જ જોડાયેલો હોય. આ બેન્ઝીન છે, આ બેન્ઝીન સાથે અહીં જોડાયેલું છે CH2 અને આ CH2 સાથે જોડાયેલો છે OH. રેડી? તો આને આપણે શું કહીએ છીએ? બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ બેન્ઝાઇલિક આલ્કોહોલની અંદર OH સમૂહ
જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન આગળ કની સાથે જોડાયેલું હોય? એરોમેટિક વલય સાથે જોડાયેલું હોય. બરાબર. કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન તો કયું હોય? sp3 હાઇબ્રિડાઇઝેશન જ હોય. બરાબર. તો આ રીતે જે જોડાયેલો છે એને આપણે એલાઇલિક અથવા તો બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે, તો આ રીતે જે જોડાયેલો હોય એને આપણે કહીએ છીએ બેન્ઝાઇલિક આલ્કોહોલ. એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આ જે બેન્ઝાઇલિક આલ્કોહોલ છે પણ કેવો છે? 1,0 છે. તો જેવી રીતે આપણે એલાઇલિકની અંદર વર્ગીકરણ કર્યું હતું એવી રીતે એલાઇલિક અને બેન્ઝાઇલિક બંનેની અંદર આગળ તમે એને 10, 20 અને 30 ની અંદર વર્ગીકૃત કરી શકો. ચાલો આના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. તો આનું ઉદાહરણ આ અહીંયા CH2 છે એટલે કેવો થઈ જાય? 10 થઈ જાય. 10 બેન્ઝાઇલિક. બરાબર. આની આપણે વાત કરીએ તો આ કેવું થઈ જાય? 20 બેન્ઝાઇલિક. અને આની વાત કરીએ તો આ પણ આગળ 3 જગ્યાએ છે OH, જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એ થઈ જશે તૃતીયક. તો આવી રીતે બેન્ઝાઇલિક અને એલાઇલિક છે એને આગળ આપણે 10, 20, 30 ની અંદર વર્ગીકૃત કરી શકીએ. અત્યાર સુધી આપણે જે પ્રકાર જોયા એ પ્રકાર કયા જોયા? OH sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. બરાબર. પછી આગળ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે હોય તો એને આપણે જે છે એ નવું ગ્રુપ મૂક્યું. કયું ગ્રુપ મૂક્યું? એને મૂક્યું એલાઇલિકની અંદર. અને જો એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય તો એને આપણે મૂક્યું બેન્ઝાઇલિકની અંદર. પણ મૂળ કઈ બ્રાન્ચ હતી? કાર્બનમાં મૂળ કઈ બ્રાન્ચ હતી? OH sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય એ આપણી મૂળ બ્રાન્ચ હતી. ચલો હવે આપણે વર્ગીકરણ કરીએ કે આપણો જે OH ક્રિયાશીલ સમૂહ છે એ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. તો જેવી રીતે આલ્કાઇલ હેલાઇડની અંદર આપણે વર્ગીકરણ કરતા હતા એવી રીતે આની અંદર 2 પ્રકારના વર્ગીકરણ આવશે. તો આ આલ્કોહોલ કે જેમાં OH ક્રિયાશીલ સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો એમાં એક આવશે વિનાઇલિક કાર્બન. બરાબર. તો આ વિનાઇલિક કાર્બન આપણે કોને કહીએ છીએ? આને C⋯C, આને વિનાઇલિક કાર્બન કહેવાય. અહીંયા OH મૂકી દો એટલે આને કહેવાય વિનાઇલ આલ્કોહોલ. ઓકે. અને બીજું, જો એ એરાઇલ કાર્બનના પરમાણુ સાથે જોડાયેલો હોય તો આપણે એને શું કહીએ છીએ? માનો કે આ એરાઇલ કાર્બન એની સાથે જોડાયેલો હોય તો આ આલ્કોહોલને આપણે શું કહીએ છીએ? ફિનોલ. રેડી. તો આ સંયોજનોના આપણે ઉદાહરણ જોતા હોય તો આપણે આ રીતે આપી શકીએ. વિનાઇલ આલ્કોહોલ સંયોજન તરીકે આપણે એને ઓળખશું. આ વિનાઇલ આલ્કોહોલ છે, વિનાઇલ આલ્કોહોલને આપણે આ રીતે ઓળખીએ છીએ. રેડી. અને બીજું, આ બધા કઈ ટાઈપ થઈ ગઈ? વાસ્તવમાં બધી ટાઈપ છે ફિનોલ ટાઈપ છે. અહીં OH એક છે મોનોહાઇડ્રિક, અહીં OH એક છે મોનોહાઇડ્રિક, અહીં OH 2 છે, અહીં OH જે છે એ 3 છે એટલે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. રેડી. આ રીતે આપણે દર્શાવી શકીએ. ચલો રેડી. આટલું ખ્યાલ આવી ગયું. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. તો હવે આપણે વાત કરીએ ઈથરની. આમ તો ઈથર સંયોજન આપણે જોઈ ગયા કે આ જે ઈથર સંયોજન છે એ ઈથર સંયોજનમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જો સરખા હોય તો આપણે એને શું કહેશું? સમમિત ઈથર કહેશું. અને જો બંને જુદા જુદા હોય તો આપણે એને શું કહેશું? અસમમિત ઈથર કહેશું. યાની ઈથર સંયોજન. તો ઈથર સંયોજનની અંદર આપણી પાસે આ 2 ટાઈપ છે. ઈથર સંયોજનની અંદર એક વસ્તુ તો ફિક્સ છે, આ બાજુ R હશે અથવા AR હશે. એની સાથે ઓક્સિજન હશે અને એની બીજી બાજુ R અથવા AR હશે. આને આપણે કહીએ છીએ ઈથર. આ જે ઈથર છે એ ઈથરનું આપણે 2 પ્રકારમાં વર્ગીકરણ કરીએ છીએ. એક ઈથરને આપણે કહીએ છીએ સાદા ઈથર અને એક ઈથરને આપણે કહીએ છીએ મિશ્ર ઈથર. સાદા ઈથર કે જેને આપણે કહીએ છીએ સમમિત ઈથર. રેડી. ક્લિયર. તો સાદા ઈથર અને મિશ્ર ઈથર. સાદા ઈથર ક્યારે? તો ROR. અહીં જે બંને બંધારણ છે એ બંને બંધારણ જો સમાન હોય ને તો એને આપણે સાદા ઈથર કહેશું. અને જો એ બંને બંધારણ જે છે એ જુદા જુદા હોય, એક બાજુ કંઈક બીજું આપેલું હોય, બીજી બાજુ કંઈક બીજું આપેલું હોય તો આપણે એને મિશ્ર ઈથર કહેશું. માનો કે આને હું R1 કહી દઉં અને આને R2 કહી દઉં તો જો R1 = R2 હોય ને તો આપણે એને કહેશું સાદા. બરાબર. પણ એ જ બંધારણની અંદર જો R1 ≠ R2 હોય ને તો આપણે એને કહી દઈશું મિશ્ર.
રેડી? તો ઓક્સિજન સાથે જોડાયેલી બંને આલ્કાઇલ અથવા એરાઇલ અથવા આલ્કાઇલ અને એરાઇલ શૃંખલાઓ છે એ જો બંને બાજુ સમાન હોય તો એને સાદા ઈથર કહેશું, બંને જુદી જુદી હોય તો આપણે એને મિશ્ર ઈથર કહેશું. તો સાદા અને મિશ્ર ઈથરને આપણે આ રીતે વર્ગીકૃત કરીએ તો આપણે આમ કહી શકીએ કે અહીં ઓક્સિજન, ઓક્સિજનની આ બાજુ શું છે? ઇથાઇલ, બીજી બાજુ શું છે? ઇથાઇલ, બંને બાજુ છે ઇથાઇલ ઇથાઇલ, એટલે આને કહેશું સમમિત ઈથર, સાદા ઈથર. ઓકે, જ્યારે આ બંધારણ આપણે જોઈએ તો એક બાજુ મિથાઇલ અને એક બાજુ ઇથાઇલ. આ મિથાઇલ છે, આ ઇથાઇલ છે, બંને જુદા જુદા છે. આની અંદર આપણે જોઈએ તો અહીં એક બાજુ ઇથાઇલ છે અને એક બાજુ ફિનાઇલ છે. તો આમાં પણ બંને બાજુ જુદા જુદા છે, એટલે આ બંનેનો સમાવેશ આપણે કેની અંદર કરશું? તો એ બંનેનો સમાવેશ આપણે કરશું અસમમિત ઈથરની અંદર. તો ઈથરને આપણે આવી રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ. 2 માર્કમાં તમને પૂછી નાખે ઈથરનું વર્ગીકરણ સમજાવો તો તમારે આ રીતે સમજાવવું પડે. બરાબર? ચેપ્ટરનું વેઇટેજ તો એ તો આ વખતે જે પેપર સ્ટાઇલ છે એને આધારે બદલાઈ જશે, કારણ કે બાકીના જે 2 ચેપ્ટરો છે એ 2 ચેપ્ટરો કાઢી નાખ્યા છે, એટલે ચેપ્ટરનું વેઇટેજ બદલાશે. ચલો, તો હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નોની વાત કરી લઈએ. તો આ છે આપણા લખાણ સંબંધિત પ્રશ્નો. નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક વર્ગીકૃત કરો. એટલે 1 0 2 0 3 0 માં આપણે એને વર્ગીકૃત કરશું અને સાથે સાથે એમાં એલાઇલિક આલ્કોહોલ કોણ છે એને આપણે ઓળખશું. કોણ છે એલાઇલિક? રેડી? ચાલો, તો પહેલી શુભ શરૂઆત કરીએ આપણે આનાથી. તો આ જે સંયોજન છે એ સંયોજનમાં OH. OH કોની સાથે જોડાયેલો છે? 1 0 કાર્બન સાથે, 2 0 સાથે, 3 0 સાથે. તો આ OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો છે, એટલે આને આપણે કહેશું 1 0. રેડી? તો એ 1 0 આલ્કોહોલ થશે. એના પછીની આપણે વાત કરીએ તો એના પછી આપણને જે બંધારણ આપેલું છે એ બંધારણ આ રીતનું આપેલું છે. તો અહીં છે આ OH, તો અહીં આપેલો છે આ OH. OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક સાથે જોડાયેલો છે, આમ આપણને બંધારણ આપેલું છે OH. તો OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક સાથે જોડાયેલો છે, એટલે આપણે કેવું થશે? 1 0. એના પછીનાની આની આપણે વાત કરીએ તો OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આની સાથે અને આની સાથે, એટલે આ કેવું થઈ જશે? 2 0. રેડી? અને સાથે સાથે આ જે ટાઈપ છે એ ટાઈપ કેવી ટાઈપ થઈ જશે? તો આ જે ટાઈપ છે એ ટાઈપ થઈ જશે બેન્ઝાઇલિક, એટલે આ થઈ જશે બેન્ઝાઇલિક. ઓકે, ચલો એની આગળ આપણે વધીએ તો આપણને આ આપેલું છે અહીં OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ થઈ જશે 2 0. રેડી? ચલો એની આગળ આપણને બંધારણ આપેલું છે. આ આપણે તો પહેલા OH ગોતશું. OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ થઈ જશે 3 0. અને અહીં OH સાથે જોડાયેલો જે કાર્બન છે એ કાર્બન અહીં કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે, એટલે આ થઈ જશે એલાઇલિક. રેડી? તો આ રીતે આ એલાઇલિક થશે. ચલો, ઓકે, તો આટલું ઘણું. હવે વધુ જોશું આના પછીના લેક્ચરની અંદર. ફરીથી એક વખત આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, એટલે આજથી ડે ટુ ડેની અંદર એકદમ પરફેક્શન જે છે એ જાળવી રાખો તો આ ચેપ્ટર સાથે સાથે સમજાતું જાય. ઓકે, એટલે જો આજથી ડે ટુ ડે તમે આનું જે છે એ પરફેક્ટ ચાલુ કરી દો તો આ ચેપ્ટર મારે પૂરું થાય તો એની સાથે સાથે તમારે પણ એક્ઝેક્ટ પરફેક્ટલી પૂરું થઈ જાય. ઓકે, તો ચાલો ડે ટુ ડેમાં લાગી જાઓ. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો.